મારું નામ શોભનાબેન છે। અમે ઓમનગર વિસ્તારમાં રહી છીએ, શેરી નંબર 1 માં। અને અમારી બાજુમાં તેજસભાઈ રહે છે અને એ ઘણા દિવસથી દેખાતા નથી અને એમના મમ્મી એક્સપાયર થઈ ગયા, એને 6 મહિના જેવું થયું અને એમને મગજે આમ અસ્થિર મગજ કેમ થઈ ગયો એવી રીતે એકલવાયું જીવન જીવે છે અને એકલા જ રહેતા હોય, ક્યારે આવે ક્યારે જાય કોઈ ખબર હોતી નથી। અને એમને અત્યારે આ જે ગયા છે, આ બધું થયું છે એ ખુદ અમને ખબર નથી અને આ તો જ્યારે અહીંયા પોલીસ આવી ઘરે ત્યારે અમને ખબર પડી કે આ આવું બની ગયું છે। કેટલી ઉંમર હશે આ ભાઈ? એમની હશે 30 ઉપર હશે। અને કેટલા ટાઈમથી આવી રીતે જીવન જીવે? આવી રીતે તો કહું 5 વર્ષ તો થઈ ગયા એમને। એમના મમ્મી અને એમના નાની અને એ 3 જણા જ રહેતા હતા। પછી નાની અહીંયા રહેવા આવ્યા ને એના 1 વર્ષમાં એના નાની ગુજરી ગયા અને ત્યાર પછી 2-3 વર્ષ પછી એની મમ્મી ગુજરી ગયા અને આ પછી એકલા થઈ ગયા હાવ। એટલે હાવ આમ હતાશ કેમ થઈ ગયા હોય એવી રીતે એકલું જીવન જ જીવતા હતા। આમ અસ્થિર મગજ કેમ થઈ ગયો હોય, કાનમાં ઓલા ભરાયેલા હોય અને એકલા બોલતા હોય ને હસતા હોય ને અમે કઈ ઘણી વાર તેજસભાઈ આવું કેમ કરો છો તમે? તો કે ના હું તો જોક સાંભળું છું એમ કે અમને।